ગતિ અને સંદર્ભ બિંદુ સમજ્યા પછી બીજા બે પ્રશ્નો, બીજો એક પ્રશ્ન, બીજી એક રાશિ આપણે ધ્યાનથી સમજવાની જરૂર છે કે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી. સમજો, અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી. ચાલો આમ એક દ્રષ્ટિએ જુઓ ને તો અંતર અને સ્થાનાંતર કંઈક અલગ જ નથી લાગતું. વિચારો તો જસ્ટ કે વિડીયો પોઝ કરો, વિચારજો કે અંતર, વિચાર્યું? જો તમે જુઓ કે અંતર અને સ્થાનાંતરમાં તમને કોઈ ફરક જ નથી લાગતો, પણ ફરક છે અને બહુ જ સમજવા જેવો ફરક છે. આ પાઠના સૌથી અગત્યના પ્રશ્નમાંનો એક પ્રશ્ન કે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું ભેદ છે એ જ સમજશો તો તમે ગતિ તરફ જઈ શકશો, ગતિ ઉપરથી તમે વેગ તરફ જઈ શકશો અને ઝડપ તરફ જઈ શકશો. બરાબર છે? ઝડપ, વેગ અને પછી એના ઉપરથી પ્રવેગ અને એના ઉપરથી અગત્યના સૂત્ર. એના માટે આ બે વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે કે અંતર શું છે અને સ્થાનાંતર શું છે. જોજો તો અંતર આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ, આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની, શબ્દ ફરીથી, કોઈ ચોક્કસ સમયગાળામાં પદાર્થે ગતિ કરતો પદાર્થ કોઈ ચોક્કસ સમયગાળામાં કે 1 કલાકમાં કે 2 કલાકમાં ગતિ કરતો પદાર્થે કુલ ગતિપથની લંબાઈને શું કહેવાય છે? અંતર. અને એનો એસઆઈ એકમ છે મીટર. બરાબર છે? ફરીથી, આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ એટલે શું થશે? અંતર. તો આના સંદર્ભમાં વિચારીએ. જો પદાર્થની ગતિ, આ એક પદાર્થ છે, એ O થી A તરફ, A થી B તરફ અને B થી C સુધી ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થની ગતિ O થી A, A થી B અને B થી C સુધીની હોય તો એને કાપેલું અંતર શું? તો ગતિપથની કુલ લંબાઈ એટલે શું થશે બેટા? તો OA વત્તા O થી A, ત્યાંથી કઈ આવ્યો? AB પર, AB વત્તા BC. તો તમે O થી A નું અંતર તો સ્પષ્ટપણે જોઈ શકો છો કેટલું છે? તો કે 60. બરાબર છે? હવે A થી B નું એટલે 60 ઓછા 35, 60 માંથી 35 જાય તો કેટલા થશે? 25 વત્તા B થી C સુધીનું 35 ઓછા 25 એટલે કે 10. તો 60 ને 1 70, 80, 90 એટલે એને કાપેલ કુલ અંતર કેટલું થયું? તો કે 95 કિલોમીટર. ફરીથી સમજો, આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ એટલે શું કહેવાય? અંતર. તો આ પદાર્થની ગતિ જો O થી A, A થી B અને B થી C આમ જઈને આમ આવે છે, હા, તો O થી A એટલે 60, A થી B 60 ઓછા 35 એટલે 25 અને B થી C 35 ઓછા 25 એટલે 10 એટલે કુલ કેટલું થઈ ગયું? 95 કિલોમીટર થઈ ગયું. હવે સ્થાનાંતર, આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સર પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે શું? તો પદાર્થનું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે શું થશે? તો એટલે થાય એનું સ્થાનાંતર. પદાર્થનું સ્થાનાંતર એટલે શું? પદાર્થનું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો આના સંદર્ભમાં વિચારો કે જો પદાર્થની ગતિ O થી A થી B, B થી C સુધીની હોય તો પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર માટે તો શું જોવાનું મારે? તો સ્થાનાંતર માટે મારે શું જોવાનું ભાઈ? તો મારે જોવાનું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો ભાઈ અંતિમ સ્થાન ભલે ને એ ત્યાં ફરીને અહીંયા આવ્યો પણ અંતિમ સ્થાન શું છે? તો અંતિમ સ્થાન છે C. પ્રારંભિક સ્થાન શું છે? પ્રારંભિક સ્થાન છે O અને કહી દઈએ O. તો C એટલે 25, O એટલે 0, તો 25 કિલોમીટર.
તો જે પદાર્થનું અંતર 95 કિલોમીટર થાય એ પદાર્થ સ્થાનાંતરની દ્રષ્ટિએ કેટલો થાય બેટા? 25 કિલોમીટર. સમજો છો સ્થાનાંતર અને અંતર વચ્ચેનો મોટામાં મોટો ભેદ. તો અંતર એટલે શું? ગતિપથની કુલ લંબાઈ, જ્યારે સ્થાનાંતર એટલે પદાર્થનું પ્રારંભિક સ્થાન ઓછા અંતિમ સ્થાન. ઘણી વખત આપણે ભણવા બેઠા હોય ચોપડો લઈને, આજે તો 2 કલાક, પણ કર્યું હું તે કે કશું નહીં, મોડે શું થયું? કશું નહીં, એવું થઈ જાય. બરાબર છે? એવું સ્થાનાંતર જેવું છે. અહીંયા સમજજો ફરીથી એક વખત, અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ. અંતર એટલે કે ગતિપથની કુલ લંબાઈ, જ્યારે સ્થાનાંતર એટલે કે પદાર્થનું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. શું કોઈ પદાર્થનું, એમાં જ એક આગળ પ્રશ્ન છે 7મો, ખબર નહીં કયો હતો, હા 7મો પ્રશ્ન છે. જો કોઈ પદાર્થ દ્વારા, ગાઈડમાં જોજો 7મો પ્રશ્ન બેટા, કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય? હા હા હા. કેવી રીતે? દાખલા તરીકે કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? હા. કેમ હોઈ શકે? દાખલા તરીકે આ 3 મહિનો ચાલે છે, મસ્ત શિવજી ભગવાનનું મંદિર છે, અહીંયા આગળ આપણે ગયા અને જળબળ ચડાવ્યું અને પ્રદક્ષિણા ચાલુ કરી. બરાબર છે? તો અહીંયાથી પ્રદક્ષિણા ચાલુ કરી, અહીંયા પહોંચ્યો, 5 પ્રદક્ષિણા કરવાની છે. હા, કેટલી થઈ? 5 પ્રદક્ષિણા થઈ ગઈ. તો એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન. તો શું થઈ ગયું? પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન શું છે? એક જ છે. એટલે કે એને કરેલું સ્થાનાંતર શું થઈ જશે? મીંડું. ભાઈ કેટલું સ્થાનાંતર કર્યું? તો કે મીંડા જેટલું. કેમ સર મીંડું? કારણ કે પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન શું છે? એક સરખું. તમે મસ્ત અહીંયાથી પાવાગઢ સુધી ચાલતા ગયા અને ચાલતા પાછા આવ્યા, પણ તમે કરેલું સ્થાનાંતર શું છે? 0. કેમ? કારણ કે તમારું અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન શું છે? 1. એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ માટે પણ સ્થાનાંતર હંમેશા શું થાય? વર્તુળાકાર માર્ગે પદાર્થ ગતિ કરતો હોય તો એનું સ્થાનાંતર હંમેશા શું થાય? 0. પડે? ખબર પડે? ખ્યાલ આવે છે? બરાબર છે? કોના માટે સ્થાનાંતર 0 હોઈ શકે અને કોના માટે સ્થાનાંતર વધારે હોઈ શકે? આનું અંતર ગણો. માની લો કે એક પ્રદક્ષિણા કરે છે તો એ 500 મીટર કાપે છે, તો 5 પ્રદક્ષિણા કરે તો એ 2.5 કિલોમીટર અંતર કાપે છે. પણ અહીંયા આગળ એ 2.5 કિલોમીટર નહીં, કેટલું અંતર કાપે છે? માત્ર અંતર 2.5 કિલોમીટર, પણ સ્થાનાંતર કેટલું? તો કે 0. બરાબર છે? એટલે ખાલી આંટા નહીં મારવાના, મંદિરની આજુબાજુ જરાક ધ્યાન દેવાનું. શિવજી તો ભોળા છે, થોડો પરોપકાર કરી આપશે ને આ કોરોનાને ભગાડી આપશે. પડે? ખબર પડે? ખ્યાલ આવે છે? અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ. હજુ 1-2 પ્રશ્નો આપણે ધ્યાનથી સમજીએ. હવે નવી બાબત સમજવાની છે કે ભાઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય? બહુ સમજવા જેવી બાબત છે. જોજો, યોગ્ય ઉદાહરણ વડે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. વ્યાખ્યા રિપીટ, ગાઈડમાં જોજો. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ધારો કે એક પદાર્થ 5 મીટર અંતર પહેલી સેકન્ડમાં, બીજું 5 મીટર અંતર બીજી સેકન્ડમાં, ત્રીજું 5 મીટર અંતર ત્રીજી સેકન્ડમાં, એક સેકન્ડમાં દર 1 સેકન્ડે 5 મીટર જેટલું અંતર કાપે છે, તો એ પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. થોડા ઉદાહરણ વિચારો, વિડીયો પોઝ કરીને ઉદાહરણ લખો. લખ્યા ઉદાહરણો? તો શું આયા ઉદાહરણો? તો ઉદાહરણ હોઈ શકે ઘડિયાળના કાંટાની ગતિ,
સૂર્યની આસપાસ ફરતા ગ્રહોની ગતિ, પૃથ્વીની આસપાસ ફરતા ચંદ્રની ગતિ, આ બધા જ પદાર્થો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. એટલે આ પદાર્થો કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. પણ તમે સાયકલ લઈને નીકળ્યા તો શું તમારી સ્પીડ એક સરખી રહે છે? હા સર, ના રહે. તમે જોજો, સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતા નથી. વ્યવહારમાં નિયમિત ગતિ શક્ય નથી. જો આપણી દિશા બદલાય તો આપણી ઝડપ બદલાય જ છે. અહીં પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે, તેથી પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અનિયમિત ગતિ, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, કાપતો હોય તો નિયમિત ગતિ, કાપતો ન હોય તો અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. આપણે જોયું સાપની ગતિ, પક્ષીના પીછાની ગતિ. તો ભરચક રસ્તા પર ટ્રાફિક પરથી પસાર થતી કારની ગતિ. રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી પડશે, રસ્તો ખુલ્લો હશે તો કાર ઝડપથી વધશે. ટ્રાફિક સિગ્નલ પર થોભી જશે. એટલે આ બધી એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો નથી. એટલે આ પદાર્થ કેવી ગતિ કરી કહેવાય? અનિયમિત. એક ગાર્ડનમાં કોઈ માણસના દોડવાની ગતિ, એ ગતિને પણ શું કહી શકાય? અનિયમિત ગતિ. તો ખ્યાલ આવે આજના પ્રશ્નોમાં? બરાબર છે? ધ્યાનથી સમજો અને બધા જ પ્રશ્નોના જવાબ 3 વખત લખવાના છે. 2 વખત જોઈને લખવાના, 1 વખત મોઢે. ટ્રાય કરો, થઈ જ જશે. ઓકે, જય શ્રી કૃષ્ણ.